અમદાવાદ શહેરમાં મોડી રાતથી ધોધમાર વરસાદ. પૂર્વ અને પશ્ચિમ ઝોનમાં ગત રાતથી જ વરસાદ પડી રહ્યો છે. મણિનગર, નરોડા, શાહીબાગ, નારોલ સહિત વિસ્તારમાં વરસાદ. પશ્ચિમના ગોતા, સરખેજ, વસ્ત્રાપુર, ઘાટલોડિયા સહિત વિસ્તારમાં વરસાદ જોવા મળી રહ્યો છે. ગત રાતથી અત્યાર સુધી અંદાજિત 2 ઇંચ જેટલો વરસાદ પડ્યો છે. ડમરૂ સર્કલથી કારગિલ પંપના રસ્તે પાણી ભરાઈ ગયા. મુખ્ય રસ્તા પર પાણી ભરાતા અનેક વાહનો બંધ પડ્યા. આસપાસની સોસાયટીમાં અવરજવર કરવામાં લોકોને મુશ્કેલી પડી. તો બીજી તરફ થલતેજ અંડરપાસ પાસે વરસાદી પાણી ભરાયા. એસજી હાઈવેના સર્વિસ રોડ પર પાણી ભરાયા. દર વખતની જેમ સર્વિસ રોડ પર પાણી ભરાઈ જતા હાલાકી સર્જાઈ છે. રોડ પરથી લોકોને અવરજવર કરવામાં મુશ્કેલી પડી. પાણી ભરાવાના કારણે એક કાર પણ ખાડામાં ફસાઈ હતી. રાતથી જ અવિરત વરસાદ વરસી રહ્યો છે ને તેને કારણે એસજી હાઈવેના અલગ અલગ જે ભાગો છે ત્યાં પાણી ભરાવાની શરૂઆત થઈ ચૂકી છે. દ્રશ્યો આપ જોઈ શકો છો કે દર વખતની જેમ આ વખતે પણ થલતેજ અંડરપાસ પાસેનો જે સર્વિસ રોડ છે ત્યાં પાણી ભરાવાની શરૂઆત થઈ ગઈ છે અને વાહનોને અવર જવર કરવામાં બિલકુલ મુશ્કેલી પડી રહી છે. જો કે આજે રવિવાર છે એટલે ટ્રાફિક ઓછો છે. વરસાદને કારણે અને રવિવારને કારણે આ રસ્તાઓ પર ટ્રાફિક ઓછો છે, પરંતુ અત્યારે જે સમય થયો છે તે ઓફિસ અવર્સનો સમય છે. જો ચાલુ દિવસ હોત તો ટ્રાફિક જામની પરિસ્થિતિ પણ સર્જાણી હોત. દર વખતે કોર્પોરેશન તંત્ર દાવા કરે છે અને અલગ અલગ જગ્યાઓ પરથી પાણી જે નિકાલની વ્યવસ્થા કરી છે તેવા પણ દાવાઓ કરે છે, પરંતુ સત્ય સામે છે. જે રસ્તાઓ પર દર વખતે જ્યાં પાણી ભરાય છે ત્યાં આ વખતે પણ પાણી છે તે ભરાયું છે. કોર્પોરેશન ભલે કહેતું હોય કે પ્રી મોન્સૂન કામગીરી કરી છે, પરંતુ દર વખતે એટલે કે પહેલા વરસાદમાં નહીં, પરંતુ અલગ અલગ વિસ્તારોમાં જે જગ્યાઓ પર દર વખતે પાણી ભરાતું હોય છે ત્યાં કોર્પોરેશન સંજ્ઞાન લઈ અને જે રીતે પાણીનો નિકાલ કઈ રીતે કરી શકાય તેની વ્યવસ્થા કરવી જોઈએ, પરંતુ તેના બદલે દર વખતે જ્યાં પાણી ભરાય છે આ વખતે પણ ત્યાં જ પાણી ભરાણું છે. હજી પણ આજે ભારે વરસાદ આવવાનો છે, ભારે વરસાદની આગાહી છે અને હજી પણ લોકો છે વધુ પાણી ભરાશે તો તેને મુશ્કેલી છે તે પારાવાર પડશે અને આ રસ્તા ઉપરથી વાહન જે નીકળી રહ્યા છે તે મોટાભાગના વાહનો ટુ વ્હીલર્સ છે તેને ભારે મુશ્કેલીનો સામનો હજી પણ કરવો પડી રહ્યો છે. કેમેરા પર્સન દીપક સેન સાથે હરીન માત્રાવાડિયા, TV9 અમદાવાદ.